દરરોજ ઉપયોગમાં આવે તેવી કિચન ટિપ્સ 100% ઉપયોગી. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે. લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહીં લાગતી. 1 ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને કેકના મિક્સરમાં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી કેકનું રંગ સારું થઈ જશે. કાપેલા સફરજનમાં લીંબુના થોડા ટીપાં નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહીં થાય. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો. આ વાસ્તુ મુજબ પણ સહી છે અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટો ફાયદો આ પણ છે કે સવારે સવારે ઉઠીને વાસણ ધોવાનું ટેન્શન તમને નહીં રહેશે. ભોજનનો સ્વાદ સારો હોવાની સાથે તેનો દેખાવ પણ પરફેક્ટ હોવો જરૂરી છે. જો તમે કોઈ પણ વાનગીમાં વટાણાનો ઉપયોગ કરી રહ્યા છો તો તેનો લીલો રંગ જાળવી રાખવા માટે વટાણાને બાફતી વખતે પાણીમાં થોડી ખાંડ ઉમેરો. આનાથી વટાણા લીલા રહેશે. મોટાભાગના લોકોને પનીર કી સબ્જી ગમે છે. પનીરની શાક બનાવતી વખતે સૌથી મોટો પડકાર પનીરને નરમ રાખવાનો છે. પનીર શાકમાં વપરાતા પનીરને નરમ રાખવા માટે તેને ગ્રેવીમાં ઉમેરતા પહેલાં ગરમ મીઠાવાળા પાણીમાં થોડીવાર મૂકો. આનાથી પનીર નરમ રહેશે અને તે ગ્રેવી સરળતાથી શોષી લેશે. ઘણી વખત દાળ રાંધતી વખતે તેમાં ફીણ બને છે અને દાળ પણ ઢોળવા લાગે છે. જો તમને વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો દાળ બાફતી વખતે પાણીમાં 1 ચમચી તેલ ઉમેરો. આ દાળને ફીણ આવતા અટકાવશે. ઉપમા કે ખીર બનાવતી વખતે ઘણી વખત ખીર બળી જવાની ફરિયાદો નોંધાય છે. જો તમને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે છે તો ઉપમા, ખીર વગેરે વસ્તુઓ બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો. વાસણો બળી જવાની સમસ્યા દૂર થશે. આજકાલ નૂડલ્સ અને પાસ્તા જેવા ફાસ્ટ ફૂડ લગભગ દરેક ઘરમાં બને છે. જો કે ઘણી વખત આ બનાવતી વખતે નૂડલ્સ કે પાસ્તા યોગ્ય રીતે અલગ થતા નથી. આવી સ્થિતિમાં તેમને ઉકાળ્યા પછી તરત જ ઠંડા પાણીની નીચે રાખવાથી તેઓ યોગ્ય રીતે અલગ થઈ જશે. એરોમેટિક્સ સાથે કામ કરતી વખતે લસણ છેલ્લે ઉમેરો. બળેલા લસણ સાથેનો સ્ટવ ટોપ તથા લસણ સરળતાથી બળી જાય છે. તેથી ઘણી વાનગીઓમાં તેને અંતે ઉમેરવાની જરૂર પડે છે અને તે એક સારો નિયમ છે, ખાસ કરીને જો તે બારીક સમારેલું અથવા ઝીણું સમારેલું હોય. ચોખા રાંધતા પહેલાં હંમેશા પાણીથી ધોઈ લો. સિંકમાં પાણીથી સફેદ કપડાં ધોવામાં આવી રહ્યા છે. જો તમે પહેલાં ચોખાને બાઉલમાં ધોઈ લો અથવા તેને ઝડપથી ચાળણીમાં કાઢો તો તમને વધુ સારું ફાઇનલ પ્રોડક્ટ મળશે. આમ કરવાથી સપાટી પરનો કોઈ પણ સ્ટાર્ચ દૂર થઈ જાય છે, જેના કારણે ચોખા એકસાથે ચોંટી શકે છે અથવા રાંધતી વખતે ખૂબ જ ચીકણા બની શકે છે. ડુંગળીને રળ્યા વિના કાપવા માટે પહેલાં તેને ફ્રીજ અથવા ફ્રીઝરમાં મૂકો. ડુંગળીના 5 સૌથી સામાન્ય પ્રકારોની યાદી આપતી ચીટ શીટ અને ડુંગળીને ફાડ્યા વિના કાપવાની 10 સૌથી લોકપ્રિય રીતોનું પરીક્ષણ કર્યું અને તેને પહેલાં ફ્રીજ અથવા ફ્રીઝરમાં ઠંડુ કરવાથી સૌથી મોટો ફરક પડ્યો. પાસ્તા પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો? પાસ્તા ગાળી લેતા પહેલાં તેનું 1 કપ પાણી રાખો. જો ચટણીમાં ઉમેરતી વખતે પાસ્તા સૂકો લાગે તો તેને ઢીલો કરવા માટે બાકી રહેલું થોડું પાણી ઉમેરો. બ્રેડ વધારવામાં કેવી રીતે મદદ કરવી? જો તમને લાગે કે તમારી બ્રેડ સતત વધતી નથી તો તમારા ખમીરને તપાસો. મીઠું અને ખમીરને યોગ્ય રીતે માપવાનો પ્રયાસ કરો. ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં અને ખાતરી કરો કે તમે લોટમાં પૂરતું પાણી ઉમેર્યું છે.
રોટલી તૈયાર છે કે નહીં તે કેવી રીતે જાણવું? રોટલી જ્યારે ઉપર ચડે છે, સોનેરી થાય છે, કિનારાઓ પર કઠણ લાગે છે અને ટેપ કરવાથી તેનો પાયો પોલો લાગે છે ત્યારે તે તૈયાર છે. સૂકા ફળોને પલાળવાની પ્રક્રિયા કેવી રીતે ઝડપી બનાવવી? જો તમને કિસમિસ કેક કે પુડિંગ બનાવવાની ઉતાવળ હોય તો સૂકા મેવા અને પલાળેલા પ્રવાહીને એક પેનમાં નાખો અને બાફવા લાગે ત્યાં સુધી ધીમેથી ગરમ કરો. પેનને ઢાંકીને ઠંડુ થવા દો. ગરમી શોષણને વેગ આપે છે. બચેલા શાકભાજીનો ઉપયોગ કેવી રીતે કરવો? બાકી રહેલા રાંધેલા શાકભાજીનો ઉપયોગ સૂપ બનાવવા માટે કરી શકાય છે. તેમને એક પેનમાં મૂકો અને તેમાં પૂરતું શાકભાજીનો સ્ટોક ઉમેરો અને બધું ગરમ થાય ત્યાં સુધી ગરમ કરો. બ્લેન્ડરમાં અથવા સ્ટિક બ્લેન્ડરનો ઉપયોગ કરીને બ્લેન્ડ કરો, પછી સ્વાદ અનુસાર મસાલો ઉમેરો. દાળ રાંધતી વખતે જો 1 ચમચી દેશી ઘી ઉમેરવામાં આવે તો દાળનો સ્વાદ તો સુધરે જ છે, પણ દાળ કૂકરની સીટીમાંથી પણ બહાર આવતી નથી, જેના કારણે માત્ર રસોડું જ નહીં પણ કૂકરનું ઢાંકણ પણ ગંદુ થતું નથી. જ્યારે પણ તમે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી રહ્યા હો અથવા તેને પીસી રહ્યા હો, તેમાં થોડું મીઠું નાખીને પીસી લો. આમ કરવાથી આ પેસ્ટનો સ્વાદ અને સુગંધ વધે છે. લસણ અને આદુને ખૂબ જ બારીક પીસવાનું પણ સરળ બને છે. જો મિક્સર જારમાં કેરીની ચટણી બરાબર ના થઈ રહી હોય તો જારમાં થોડું મીઠું નાખીને હલાવો. આ ખાટાપણુંને કારણે નુકસાન પામેલા બ્લેન્ડને તીક્ષ્ણ બનાવવામાં મદદ કરે છે. જો તમને પાપડ ખાવાનું ગમે છે તો તેને તળી લો. હવાચુક્ત બારણીમાં ભરીને ફ્રીજમાં રાખો. આ ઘણા દિવસો સુધી ક્રિસ્પી રહેશે અને તમે તેને વારંવાર તળવાની ઝંઝટમાંથી બચી જશો. પૂરીઓને ક્રિસ્પી બનાવવા માટે લોટ ગૂંથતી વખતે તેમાં 1 ચમચી સોજી અથવા ચોખાનો લોટ ઉમેરો. લોટમાં 1 ચમચી ખાંડ ઉમેરીને ગૂંથવાથી પૂરીઓ ફૂલી જશે. જો તમે કણકને ફ્રીજમાં રાખવાના છો તો તેના પર ઘી લગાવો અને પછી તેને ઢાંકીને ફ્રીજમાં રાખો. આનાથી લોટ તાજો રહેશે. એકવાર તમે લોટ ભેળવી લો, પછી અંતે ઘી ઉમેરો અને તેને ફરીથી ભેળવો. આ લોટને ઝડપથી સૂકાતો અટકાવે છે. જો તમે તંદૂરી ચપાતીને નરમ બનાવવા માંગતા હો તો લોટ ભેળવતી વખતે તેમાં દહીં ઉમેરો અને લોટ તૈયાર કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. 1 કપ નાળિયેર પાણીમાં 2 બ્રેડના ટુકડા અને 1 ચમચી ખાંડ ઉમેરો અને તેને મિક્સ કરો. આને ઇડલીના બેટરમાં ભેળવવાથી યીસ્ટ વધુ સારી રીતે વધે છે. જો તમારી પાસે દહીંને સેટ કરવા માટે દહીં બનાવવાનો એજન્ટ ન હોય તો દૂધમાં લીલા મરચાં નાખો અને દહીં સેટ થાય ત્યાં સુધી રહેવા દો. ચીઝને છીણી લેતી વખતે તે ચોંટી જાય છે. આનાથી બચવા માટે છીણી પર થોડું તેલ લગાવો. દાળ ચીલા બનાવતી વખતે 2 ચમચી ચોખાનો લોટ ભેળવો. આનાથી ચીલા ક્રિસ્પી બનશે. જો લીંબુ ખૂબ કઠણ હોય તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં બોળી રાખો. આ પછી લીંબુ કાપીને તમને વધુ રસ મળશે. ચોખા રાંધ્યા પછી બાકીના પાણીમાં લીંબુનો રસ ઉમેરો. હવે તેને વાળ પર લગાવો અને અડધા કલાક સુધી રાખો અને પછી વાળ ધોઈ લો. તમારા વાળ ચમકદાર અને નરમ બનશે.